તો જય માતાજી, જય જોગમાયા. તો બધા મજામાં છો? તો મારા નવા વ્લોગ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે મારો ફર્સ્ટ એવો વ્લોગ છે. તો અહીંયાથી હું ઘરેથી નીકળી ગયો છું. મારા ઘરથી બેગ મેં લઈ લીધું છે અને અહીંયાથી સીધો હું રાજુના ઘેર છે, જ્યાં મારી ગોપી એનું નામ મેં પાડેલું છે. તો એના ઘેર છે અને તમારા માટે રાજુ તો એના ઘરે જઈને એનું ટિફિન લઈને સીધા અમે ઈડર નીકળી જશું આપણી દુકાન પર. તમે જોઈ છે અમારા વિડીયો જોયા છે કોમેડી વિડીયો. તો મિત્રો પેલી પાડી અમારી બોલ કરે છે, એ તો બોલ્યા કરશે. અને હવે નીકળી જઈએ કેમ કે આજે થોડું લેટ થઈ ગયા છે, 9 વાગી ગયા. તો મળીએ સીધા રાજુના ઘેર. ના જોઈ શકો છો, અમ્મા મેં મારા ઘેરથી નીકળી ગયો છું. જોરદાર નાગોગા મહારાજનું મંદિર છે, દર્શન કરી લે. ના બાપા સીતારામ ના અહીંયાથી મળે અગારી ગા ચાલો. જોઈ શકો છો તમે, અમે અહીંયા કોનપુર થી આમ ઊંચા છું બડોલી. આપણા વિડીયો બને જ રહેજો, જોરદાર કોક બતાવું. હા 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 સર્વિસ રોડ ઉપર અહીંયા વાળા જોઈ લો મિત્રો. તમે આને તો જાણતા જ છો, આપણો ફેમસ કલાકાર રાજુ હોય. મારું બડોલી જોઈ લો, મેં બડોલી આવી ગયા છે. જબરજસ્ત ચાલુ અલા કાકા ઘરો ના ટોકાઈ જાય ઉપડી જાય ખબર નહીં પડે. જોરદાર આ કુકડી શિફ્ટ પડી જાય પણ આપણી કંપની નહીં જાય. હા ભાઈ આપણી દુકાન નથી લેવાની, પણ જોઈ લો આપડે અહીંયા દુકાન લેવાની હતી. આપડે એ બાબતે ખાલી એમની ખાલી ફેંકતો નહીં, પણ હકીકત જેવું છું. પણ કોઈની ગાડી લઈ તો અહીંયા આવી જજો. જો આમ પત્તું ના મળે કોઈ નહીં. કચોરીઓ ખાવું હોય ને તો ભેરુદાસ કચોરીઓ વાળાની કચોરીઓ એટલે આપડે અહીંયા આટલામાં બધા કચોરી મળે છે. એ કચોરીઓ આ મળે, એક કચોરી આ મળે તો એટલે કચોરી આપડે આટલામાં બધા મળે છે. રજવાડીની ચા દાદા પીવાય. હા એની રજવાડી એટલે ચા રજવાડી કચોરીઓ એ બધું આપડે અહીંયા મળે છે. એટલે આપડે તો દૂર જવાની જરૂરત નહીં, આપડે ખાલી આવો બડોલીમાં. લેડો અમે થોડા આ બાઈક મેં લે એટલે તમને બતાવવું પડશે. જય હો મિત્રો, આપણે બાઈક અહીંયા સોંપી દઈએ છે ભટિયાના રોજ. થોડો ફોન પર લગાવી દઈએ, લગાડે જલ્દી ના હમણાં ડખો થઈ જાય. તું મુझसे प्यार करती है नहीं कर. બસ સ્ટેન્ડ ની અંદર મૂકજો. જોઈ શકો મિત્રો, અમા મિત્ર ઈડર નો આપણો નજારો બતાવીએ. ઈડર પોક્યા બાદ ઈડર નો નજારો જોરદાર છે, તમને બતાવીએ અગારી. ચલો ગાડી બી હતાવા દીધો શોર્ટ આવી જાય આપણો. જોઈ શકો છો મિત્રો, કોને ચાવીસો અંતારી છે. જોઈ લો ખાલી તમે. એટલે આ કોક દાર આઈડિયા કર્યો તો કરી દેજો. કોક બાઈક મેલો આપણો ના લાગે એટલે પછી આ રીતના જ કરજો. જોઈ શકો છો મિત્રો, અગાડી ગાયો આવી છે, માહોલ ગરમ. હા મારું ઈડર ઉસ્માનભાઈ જોરદાર ગરમ છે વાતાવરણ. જોરદાર આપણે રિક્ષા પકડી લીધી છે જોરદાર રીતના. એટલે રિક્ષાવાળો ભાઈ આપણે લઈ જશે ઈડરમાં આપણી દુકાન પર. માહોલ ગરમ. તો ફાઇનલ મિત્રો અમે ઈડર આવી ગયા છે. તો આ મુજબ જો આપણે દુકાનની મુલાકાત કરીએ. હા 30 રૂપિયા બડોલી થી 30 રૂપિયા થઈ ગયા છે 2 જણના. એટલે આમ આવો તો 10 રૂપિયા વધારે લઈને આવજો.
માહોલ ગરમ આપણી દુકાન બતાવીએ તો હમણાં જઈને જ મિત્રો તમે જોઈ શકો છો આપણી દુકાન એટલે રાજસ્થાન મેડિકલની લાઈનમાં નવરા 9 કલેક્શન. ચાલો આપણી દુકાન આપણે ખોલી દીધી છે. હવે આપણે અંદર જઈએ પણ એમાં વડીલ એવું છે કે દિવાળી સિઝનમાં માલ પતી જાય એટલે માલ નવો લાયા હજી છે નહીં એટલે અંદર લાઇટ બાઇટ કરીએ નવો માલ લેવા જઈએ. એ વખત બી તો મને બતાવ્યું કે આપણે નવો માલ ક્યાંથી લઈએ છીએ તો આપણે બતાવીએ. આપણે આબાદનો કાચ છે ને આબાદનો કાચ નહીં એટલે કાલે ઘર ફૂલ હતી એને એના લીધે તોડી નાખ્યો છે. થોડું મન વાગી ગયું છે પણ કશો તો નહીં આપણે વાગે કરે એ બધું થાય કરે. રાજુ બોલે મેરી જાન જો અમારો બ્લોગ તમને સારો લાગતો હોય તો અગરબત્તીઓ કરીએ છીએ અમે એટલે દુકાન માટે અગરબત્તી થાય છે પણ આપણે આ બ્લોગ ઉપર બને રહેજો. તો જેમાં જ મિત્રો આપણે ફાઇનલી દુકાનની અંદર આવી ગયા અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને નેક્સ્ટ પાર્ટ વ્લોગની અંદર કયો શું કહેવાય કોમેડી ટાઈપનો લાગીએ શું કરીએ એનું થોડું સજેશન આપજો તમે. અને અમારા રાજુભાઈ તો આમ શાંતિથી બેસી ગયા છે તમે જોઈ શકો છો. મને લાગે છે અમે ગેમ પ્લે ચાલુ કરી એવું લાગે છે કે ચાવાળાને ફોન કરી દીધો છે હાલ ચાનો ઇંતજાર કરે છે. તો મિત્રો આવાના બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલ નોટિફિકેશન ઓલ પર સિલેક્ટ કરીને આવા વિડીયો જોયા રાખો. અને કોમેડી વિડીયો ખાસ જોવાનું રાખજો મારા વાલા ભૂલતા નહીં હો. નવરા 9 વાળા બોલે મળી જાય. અને કપડો ખરીદવો હોય તો નવરા 9 કલેક્શનની અંદર જરૂરથી આવજો. નવો સ્ટોક આવી જ જાય ટૂંક સમયની અંદર. મોકલાવું મારા વાલા અને ફોન પે કરી દેજો ભાઈ જાઓ ઓનલાઈન કે. ચલો તને બહુ વધારે ટાઈમ નહીં લેવો તમારો વિડીયો જોયો એના માટે બહુ થેન્ક યુ સો મચ. અને આવો સપોર્ટ કરતા રહેજો. તમારો સપોર્ટ હશે ને તો અમારો બ્લોગ ડેલી આવશે મારા વાલા. તો બીજા બ્લોગની અંદર આપણે મળીએ.